નમસ્કાર મિત્રો, આજે આપણે મોડેલ પેપર 4માં અંગ્રેજીના ગ્રામરના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. હજુ પણ આપણે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ ચેનલ પર ઘણા બધા અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણના વિડીયોઝ મૂકવામાં આવશે, જે આપણને પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી થશે. ક્વેશ્ચન નંબર 1 જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક. ઓનલી ખાલી જગ્યા ફિટેસ્ટ કેન એક્ઝિસ્ટ. ઓપ્શન એ એન, બી એ, સી ધ અને ડી આર્ટિકલ નોટ રિક્વાયર્ડ. હવે મિત્રો, આપ જોઈ શકો છો કે અહીંયા વિશેષણ છે એ શ્રેષ્ઠતા દર્શક છે, ફિટેસ્ટ. તો જ્યારે વિશેષણ છે એ શ્રેષ્ઠતા દર્શક હોય ત્યારે આપણે જે અગાઉ શીખેલા છીએ એ મુજબ આર્ટિકલ ધ વપરાય. ક્લિયર? તો આપણો સાચો જવાબ છે સી છે. ત્યાર પછી ક્વેશ્ચન 2. હશ મીન્સ, હશનો આપણે સમાનાર્થી અથવા તો એનો અર્થ આપવાનો છે. ત્યાં એ પીસ, બી પીસ, સી અલગ રીતે સ્પેલિંગ અને ડી એમાં પણ અલગ રીતે સ્પેલિંગ આપેલો છે. તો મિત્રો, સી અને ડી તો સીધા આપણને જો બંને પીસના સ્પેલિંગના ખબર હોય તો સી અને ડી તો સીધું નીકળી જશે. હવે પ્રશ્ન રહ્યો એ અને બી વચ્ચે. પહેલો પીસ છે એનો અર્થ થાય છે શાંતિ અને બીજાનો અર્થ થાય છે ટુકડો, જે આપણે ટુકડા હોય એ. તો હર્ષ છે એનો મિનિંગ શાંતિ થાય છે, એટલે આપણો સાચો જવાબ થશે એ. ત્યાર પછી ક્વેશ્ચન 3 જોઈએ. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ વર્ડ ફોર પર્સન ડુઈંગ સમ અનપેઇડ સર્વિસ વિલિંગલી. વ્યક્તિ કે જે પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ પ્રકારના વળતર વગર સેવા કરે તે. તો આપણે એને શું કહીશું? ત્યાં વોલન્ટિયરના ઓપ્શનમાં અલગ અલગ સ્પેલિંગ છે. હવે જો આપણને અહીંયા વોલન્ટિયરનો સાચો વર્ડ કયો છે તે ખ્યાલ હોય તો આપણો જવાબ સાચો જ પડશે. તો એમાં પણ વોલન્ટિયર, બીમાં વીની જગ્યાએ ડબલ્યુ છે, સીમાં પાછો થોડો ફેરફાર અને ડીમાં ફેરફાર છે. તો વોલન્ટિયરનો જે સાચો સ્પેલિંગ છે એ છે. રાઈટ? તો જે કોઈપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર પોતાની પૂરેપૂરી ઈચ્છાથી અથવા તો પોતાની ઈચ્છાથી જે કામ કરતો હોય તેને વોલન્ટિયર એટલે કે સ્વયંસેવક કહેવામાં આવે છે. ત્યાર પછી ફાઇન્ડ ઓડ વન આઉટ. અલગ પડતો શબ્દ તારવો. એ એડિયર, બી ક્લિંગ, સી સ્ટીક ટુ અને ડી અચીવ. તો મિત્રો, અહીંયા એડિહર, ક્લિંગ અને સ્ટીક ટુ એ ત્રણના અર્થ થાય છે ને વળગી રહેવું. રાઈટ? જ્યારે અચીવ છે એનો અર્થ થાય છે સિદ્ધ કરવું. તો અહીંયા અચીવ છે એ અલગ પડે છે. તો આપણો સાચો જવાબ છે ડી છે. ત્યારબાદ ક્વેશ્ચન 5. વી શેલ ડિસાઇડ નેવર ટુ આર્ગ્યુ. ક્વેશ્ચન ટેગનું સેન્ટેન્સ છે, આપણને ક્વેશ્ચન ટેગ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એમાં શેલ્વી, બીમાં શાંટવી, સીમાં સાયલન્ટવી અને ડીમાં પાછો થોડો ફેરફાર છે સાયલન્ટમાં. તો હવે મિત્રો, પહેલાં જોઈ લઈએ કે શેલ આપણને આપ્યું છે, ત્યારબાદ વાક્ય હકાર છે કે નકાર? તો કે વાક્ય નકાર છે, નેવર આપ્યું છે. એટલે આપણે અહીંયા નોટ તો મૂકીશું નહીં, એટલે બી જવાબ કે સી જવાબ કે ડી જવાબ આવશે જ નહીં. એટલે એનો જવાબ સીધો જ ખ્યાલ આવી જાય કે જવાબ એ હશે. રાઈટ?
તો આ રીતે મિત્રો ક્વેશ્ચન 1માં સી આપણો સાચો જવાબ થશે, ક્વેશ્ચન 2ની અંદર એ, 3ની અંદર એ, 4માં ડી અને 5થમાં એ. રાઈટ, આ આપણા સાચા જવાબો છે. મિત્રો ક્વેશ્ચન 6 જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક. ધીસ ઇઝ ધ ગર્લ ખાલી જગ્યા ગોટ ધ એવોર્ડ. ઓપ્શન એ who, બી whom, સી whose અને ડી ઓલ ધ એબોવ. તો જ્યારે ખાલી જગ્યા પહેલાં નામ અને ખાલી જગ્યા પછી ક્રિયાપદ આપેલું હોય ત્યારે આપણે who છે એનો ઉપયોગ કરીએ છીએ. રાઈટ. ત્યાર પછી ક્વેશ્ચન 7 જોઈએ. નો સુનર ડીડ હી ફિનિશ ઇઝ વર્ક ખાલી જગ્યા હી વેન્ટ ટુ પ્લે કબડ્ડી. તો અહીંયા આપણને ધેન છે, નો સુનરમાં કયું ધેન વપરાય તેના વિશે પૂછેલું છે. તો ત્યાં છે એ ઓપ્શન આવશે. રાઈટ. તેણે તેનું કાર્ય પૂરું કર્યું કે તરત જ તે કબડ્ડી છે એ રમવા માટે ગયો. ત્યારબાદ તો એ ઓપ્શન એ છે એનો સાચો જવાબ થશે. ત્યારબાદ ક્વેશ્ચન 8 જોઈએ. મેક અ નાઉન ઓફ વાઇટલાઇઝ. તો વાઇટલાઇઝનું જે નાઉન છે એ થશે, બી પણ નહીં, સી પણ નહીં અને ડી પણ નહીં. રાઈટ. ત્યાર પછી ક્વેશ્ચન 9. ગીવ એડજેક્ટિવ ફોર્મ ઓફ ઇવોલ્વ. તો અહીંયા એડજેક્ટિવ ફોર્મ છે ઇવોલ્વમાં એ આઈએનજી લગાડીને થાય છે, નહીં કે ડી લગાડીને કે બીજા કોઈ ચેન્જીસ કરીને. રાઈટ. એ શબ્દ આપણે જ્યારે એ વર્બ, એ નાઉન અને એડજેક્ટિવથી પરિચિત હશું તો તરત જ આપણને ખ્યાલ આવી જશે કે અહીંયા ઓપ્શન એ છે એનો સાચો જવાબ છે. અને ક્વેશ્ચન 10. પાસ્ટ પાર્ટિસિપલ ઓફ લાય. તો લાયનું ઓપ્શન એમાં લાઇડ છે, બીમાં લે, સીમાં લાઇન અને ડીમાં લાઇસ. તો મિત્રો થોડું કન્ફ્યુઝ ઊભું થાય એવો પ્રશ્ન છે, પણ જો આપણે પાસ્ટ ટેન્સના રૂપ અને પાસ્ટ પાર્ટિસિપલથી પરિચિત હોઈએ તો ખ્યાલ આવી જ જાય કે ત્યાં સી ઓપ્શન લાયન છે એ સાચો બને છે. બરાબર. તો ક્વેશ્ચન 10માં સી છે એ સાચો જવાબ થશે. તો મિત્રો આપ જોઈ શકો છો ક્વેશ્ચન 6 છે એમાં એ આવશે, 7માં પણ એ, 8માં પણ એ, 9માં પણ એ છે એ સાચો જવાબ છે અને 10માં છે સી. હવે મિત્રો ક્વેશ્ચન 11 જોઈએ. ગીવ એન્ટોનિમ ઓફ ઇગ્નોરન્સ. ઓપ્શન એ અનઅવેરનેસ, બી અનકોન્શિયસનેસ, સી લેક ઓફ નોલેજ અને ડી નોલેજ. તો ઓપ્શન એ છે એનો અર્થ અજાગૃતિ, બીનો અસભાન, સીનો જ્ઞાનની ખામી અને ડી છે એ જ્ઞાન. તો અહીંયા મિત્રો આપણને ખ્યાલ જો હોય કે ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતા થાય તો એ, બી અને સી ત્રણેય એના સમાનાર્થી છે, જ્યારે ડી છે એનો વિરુદ્ધાર્થી થશે. તો ઓપ્શન ડી છે એ સાચો જવાબ થશે. ત્યાર પછી ક્વેશ્ચન 12. શ્રી વેન્ટ ખાલી જગ્યા ધ લોસ્ટ પર્સ. એ ઇન ફ્રન્ટ ઓફ, બી ઇન્સ્ટેડ ઓફ, સી યુઝડ ટુ અને ડી ઇન સર્ચ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, યુઝડ ટુ એટલે નાથી ટેવાયેલો હોવું અને ડી ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં. તો અહીંયા આપણે સેન્ટેન્સ રીડ કરશું અને અર્થ છે એ જનરેટ કરવાનો પ્રયત્ન કરશું એટલે તરત જ આપણને ખ્યાલ આવી જશે કે ઓપ્શન ડી છે ઇન સર્ચ ઓફ, તેણી ખોવાયેલા પર્સની શોધમાં હતી, એ ખ્યાલ આવી જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન 13. કરેક્ટ સ્પેલિંગ પૂછો છે. સેકન્ડરી કેમ લખાય. તો ત્યાં ઓપ્શન એ છે એ એનો સાચો જવાબ થશે. બી પણ નહીં, સી પણ નહીં કે ડી પણ નહીં. કરેક્ટ. ત્યાર પછી ક્વેશ્ચન 14 જોઈએ, જેમાં આપણને એક્ટિવ પેસિવનું સેન્ટેન્સ પૂછેલું છે. હર વર્ડ્સ હેવ ઇન્ટ્રીગ્યુડ હિમ એવર સિન્સ ચેન્જ ધ વોઇસ. એમાં હર વર્ડ્સ હેવ બીન ઇન્ટ્રીગ્યુડ બાય હિમ એવર સિન્સ.
બીમાં હી હેઝ બીન ઇન્ટ્રીગ્યુડ બાય હર વર્ડ્સ એવર સિન્સ, સીમાં એવર સિન્સ હર વર્ડ્સ હેવ બીન ઇન્ટ્રીગ્યુડ, અને ડીમાં ઓલ ધ એબો. તો હવે મિત્રો, જો આપણે એક્ટિવ પેસિવ રચના વિશે માહિતી ધરાવતા હોઈએ તો સી અને ડી ઓપ્શન તો સીધા આપણે કાઢી જ નાખશું, એ તો આવે જ નહીં. હવે એ અને બી ઓપ્શનમાં ત્યાં આપણે થોડું વિચારશું તો આપણને ખ્યાલ આવી જશે કે કઈ રીતે ચેન્જીસ કરવાના થશે. તો ઓપ્શન બી છે એ સાચો જવાબ થશે. આ રીતે છે એની જે રચના છે એ બદલશે, રાઈટ. તો અહીંયા ઓપ્શન બી છે એનો સાચો જવાબ થશે. ત્યારબાદ આપણો છેલ્લો પ્રશ્ન, ચેન્જ ધ જેન્ડર ઓફ લાડ. એ લાસ, બી લેડી, સીમાં ઈ આપેલો છે ને ડીમાં પાછળ ઈ એડ કરેલો છે. તો લાડ એટલે છોકરો થાય, તો એનો સાચો જે જવાબ છે એ છે. જ્યારે તમે લાડનું જેન્ડર ચેન્જ કરો ત્યારે આ રીતે LASS છે એ થાય છે. ઓકે, તો આ રીતે ક્વેશ્ચન 15માં સાચો જે જવાબ છે એ છે. તો આ રીતે ક્વેશ્ચન 11માં ડી, ક્વેશ્ચન 12માં ડી, ત્યારબાદ 13માં એ, 14માં બી અને 15માં છે એ આપણા સાચા જવાબો છે. ઓકે, થેન્ક યુ મિત્રો. જો આપને અમારો આ વિડીયો સાચી સમજણ ઊભી કરવામાં મદદરૂપ થયો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. થેન્ક યુ ઓલ.